જય માતાજી મિત્રો, તમારું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો બિના રહેજો આજના વિડીયોમાં ને વિડીયો જો બહુ ગમતા હોય લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને આજે સાંજે આપણા ગામમાં બહુ વરસાદ પડ્યો, તો તમારા ગામમાં કેટલો વરસાદ હતો એ જરાક જણાવી દેજો। અને ગામડાની હવાય એટલે ચકલાઓનો કલરવ અને ખેતર ન દેખાય એવું બને જ નહીં। ઉઠતાની સાથે તો આ બંને વસ્તુ તો દેખાય। આ છે ગામડાની હવાય। તો મિત્રો હવે જમવાનું થઈ ગયું છે, તો જો આ છે આલુ પરોઠા, આ છે સમોસા, આ છે દહીંની તીખારી, અને આ શેનું શાક છે જરા કોમેન્ટ કરી દેજો। તો હવે મિત્રો જમી લઈએ। આપણે આવી ગયા છીએ મિત્રો કેળાની દીએ। જો વરસાદનું પાણી આવી ગયું છે, આમ પર તો આપણે નકરા કમળ તે ઓલા થયા હોય એવું લાગે છે। વરસાદ ઉપર બહુ ઉપરના ગામડામાં બહુ સારો વરસાદ પડ્યો છે, આપણે સારો જ પડ્યો। જો પુલ ઉપરથી રાતે પાણી જતું હોય છે, અત્યારે નીચે ઉતરી ગયું છે। તો તમારા ગામડામાં કેટલોક વરસાદ પડ્યો જરાક કોમેન્ટ કરી દેજો। વરસાદ બહુ ગામમાં પડ્યો છે ને, એટલે જો આ ખાડો એટલે છે ને બોરવાનો છે। આમ આગળ આપણે નથી બોરવાનો, પણ એટલો ખાડો બોરી દેવાનો છે આપણા ઘર પાસે, સમજી ગયા મિત્રો। અને આ જો અત્યારમાં જ બોર્યું છે આવડું, આ એટલે ઘર પાસે બહુ રેવાયતું ને એવું ન થાય, સમજી ગયા મિત્રો। દાદા આપણને ભજીયા દેવા આવ્યા હતા મિત્રો, તો હવે ભજીયા ખાઈ નાખી। જો ભજીયા આપણી હાટું ઘરે બનાવ્યા હોય ને દાદાએ બાય, એટલે આપણને ભજીયા દેવા આવ્યા હતા, તો ભજીયા ખાઈ લીધા મિત્રો। જો ભજીયા એકદમ મસ્ત મજાના ભજીયા છે, તો ખાઈ લઈએ મિત્રો ભજીયા।